આજના આધુનિક યુગમાં મોબાઈલ, ટીવી, લેપટોપ કે કોમ્પ્યુટર આપણી દિનચર્યાનો એક અનિવાર્ય ભાગ બની ગયા છે. ટેકનોલોજીના આ વધતા વ્યાપ વચ્ચે ખાસ કરીને માતા અને પિતાના મનમાં એક સામાન્ય પ્રશ્ન સતત સતાવતો હોય છે કે તેમનું બાળક આખો દિવસ સ્ક્રીન સામે વિતાવે છે એટલા માટે જ તેને આંખોના નંબર આવ્યા છે. પરંતુ શું ખરેખર ટીવી કે કોમ્પ્યુટરની સ્ક્રીન સીધી જ આંખોના નંબર વધારવા માટે જવાબદાર છે? નવસારીના જાણીતા આંખના નિષ્ણાત ડૉક્ટર કેયુર શર્મા સાથે વાતચીત કરતા આ અંગેનું એક તદ્દન અને અલગ અને ચોંકાવનારું વૈજ્ઞાનિક સત્ય સામે આવ્યું છે. ડૉક્ટર કેયુર શર્માના જણાવ્યા અનુસાર આખો દિવસ ટીવી જોવાથી કે સ્ક્રીન સામે સતત જોયા કરવાથી આંખોમાં ચશ્મા આવી જાય છે એ વાત તદ્દન ખોટી છે. વૈજ્ઞાનિક અભ્યાસો સ્પષ્ટ કરે છે કે માત્ર સ્ક્રીન સામે જોવાથી આંખોના નંબર આવતા નથી, પરંતુ ચશ્માની જરૂરિયાત મુખ્યત્વે જેનેટિક્સ એટલે કે આનુવાંશિકતા અને આંખની કુદરતી વૃદ્ધિ પર આધાર રાખે છે. જો માતા પિતામાંથી કોઈ એક અથવા બંનેને ચશ્માના નંબર હોય તો તેમના બાળકોમાં પણ માયોપિયા એટલે કે નજીકના નંબર થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. સ્ક્રીન પોતે સીધી રીતે ચશ્મા લાવવા માટે જવાબદાર નથી. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સંશોધનો દર્શાવે છે કે બાળકોમાં ચશ્માના નંબર વધવા પાછળ સ્ક્રીન કરતાં પણ તેમની બદલાયેલી લાઇફસ્ટાઇલ વધુ જવાબદાર છે. આજકાલ બાળકો સતત નજીકનું કામ જેમ કે કલાકો સુધી વાંચન, મોબાઈલ, ટેબ્લેટ કે હોમવર્ક વધારે કરે છે અને તેની સરખામણી એક ખુલ્લા મેદાનમાં ખૂબ ઓછા સમય પસાર કરે છે. ઘરમાં જ પૂરાઈ રહેવાના કારણે તેઓ કુદરતી સૂર્યપ્રકાશના સંપર્કમાં ઓછા આવે છે, જે માયોપિયાનું જોખમ વધારવા માટેનું એક મુખ્ય કારણ સાબિત થઈ રહ્યું છે. ટીવી જોવાથી ચશ્માનો નંબર તો ન આવે, પણ તમારી આંખો ચોક્કસપણે નબળી થઈ શકે છે. તો ચશ્માના નંબરો શાના લીધે આવતા હોય છે? ચશ્માના નંબર આવવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમ કે હેરિડિટરી. જો એક પેરેન્ટ્સને ચશ્માના નંબર હોય તો શક્યતાઓ 50% હોય, અને જો બંને પેરેન્ટ્સને ચશ્માના નંબર હોય તો 80 થી 90% શક્યતા છે કે તમને ચશ્માના નંબર આવી શકે. આંખના ડોળાની લંબાઈ વધે તો પણ ચશ્માના નંબરો આવી શકે છે. જો તમારું નિયવક વધારે હોય તો પણ ચશ્માના નંબર આવી શકે. અને બાળક જો બહાર આઉટડોર એક્ટિવિટી ન કરે એટલે કે વિટામિન ડી એના બોડીમાં ન જાય તો પણ ચશ્માના નંબરો આવી શકે છે. તો ચશ્માના નંબર ન આવે એના માટે શું કરવું જરૂરી છે? તો બિફોર મેરેજ તમે કાઉન્સેલિંગ કરી શકો છો. ત્યાર પછી જો તમારા બાળકને ચશ્માના નંબર આવી જ ગયા છે તો એને કંટ્રોલ રાખવા માટે 20-20-20 રૂલ એટલે કે 20 મિનિટ નજીકનું કામ કર્યા પછી એક 20 સેકન્ડનો બ્રેક આપવો જરૂરી છે. નજીકનું કામ બને એટલું ઓછું કરવાનું, સૂર્યના કુબળા તડકામાં જવાનું અને ખાવા પીવામાં સલાડનો ઉપયોગ વધારે કરવો.